સાહેબે હમણાં વાત કરી કે 3 પેઢીનો સંગમ આજે થઈ રહ્યો છે, તો અલગ અલગ કાર્યક્રમો થકી સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન છે. સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે, શૈક્ષણિક રીતે બધી જ રીતે આપણો સમાજ ઉપર આવે એના માટે આખા દાહોદ જિલ્લાને એકત્રિત કરીને અલગ અલગ તાલુકાઓના માણસોને ભેગા કરીને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સર્વાંગી વિકાસ આપણે કઈ રીતે કરી શકીએ એના માટેનું આ બેનર તમારા સામે છે. છેલ્લા 2 વર્ષથી ગામે ગામ જઈને ફળિયે ફળિયે જઈને રાત દિવસ મહેનત કરવાવાળી આ ટીમ તમારા સામે છે. શિક્ષણ હોય, વ્યક્તિ વિકાસ હોય કે દૂષણો હોય, અત્યારે આપણા સમાજને સૌથી નીચલા પાયદાન પર જોવામાં આવે છે એવી આપણી પરિસ્થિતિ થઈ ગઈ છે. ગુરુજી અત્યારે વાત કરી એકલવ્યની, ગુરુજીએ વાત કરી સબરીજીની, બિરસા મુંડાની, કાંટિયામામા ભીલની, રાણા પૂંજાની, એવા લાખો હજારો આપણા આદિવાસીઓ, ભીલ નાયકો અને નાયિકાઓ લડી અને સમાજ માટે જીવન વ્યાપન કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે ભગવાન બિરસા મુંડા 23 વર્ષની કેટલી 23 વર્ષની ઉંમરમાં શહાદત એટલે કે શહીદ પામ્યા. અને આજે આપણે આપણી જાતને જોઈએ, આપણા સમાજને જોઈએ કે 23 વર્ષે આપણું બાળક શું કરી રહ્યું છે. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, આપણે ધારે તે કરી શકીએ છીએ. એક ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી ક્યાંક ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં બેઠેલો હશે, એ પણ ધારે તેવી માહિતી મેળવી શકે છે. આજે યુટ્યુબનો ઉપયોગ કરો, તમે ગૂગલનો ઉપયોગ કરો, વિકિપીડિયાનો ઉપયોગ કરો. તમે ગાંધીનગર નથી જઈ શકતા, વિદ્યાનગર નથી જઈ શકતા, તો ઘરે બેસીને પણ તમે સારામાં સારું એજ્યુકેશન મેળવી શકો છો. એવી સુવિધાઓ આપણા જોડે છે. સરકારે ઘણી બધી હોસ્ટેલો, શિષ્યવૃત્તિઓ, યોજનાઓ પણ આપણા માટે કાઢી છે. તે છતાં પણ આપણે ત્યાં શિક્ષણ સૌથી નીચલા પાયદાન પર છે. એના અમુક સામાજિક કારણો અમે શોધ્યા. મારી કોલેજમાં 150 વિદ્યાર્થીઓ થકી અમે એક સર્વે હાથ ધર્યો. એના અંદર જાણવા મળ્યું કે દાહોદમાં સૌથી ઓછામાં ઓછું શિક્ષણ છે, વધારેમાં વધારે મજૂરો આપણે ત્યાં જ છે, સૌથી વધારે ગરીબી આપણે ત્યાં જ છે, સૌથી વધારે મજૂર માણસો પણ આપણે ત્યાં છે. એના પાછળના કારણો શું? તો એના અંદર સામાજિક કારણો જોવા મળે, જેમાં દહેજ, ચાંદલા વિધિ અને લગ્નમાં ખોટા ખર્ચાઓ થાય છે. એના પાછળ આપણો સમાજ ધોવાઈ રહ્યો છે. કારણ કે જે ઘર પહેલેથી જો લગ્ન કરી અને દેવામાં ડૂબી જશે, એના બાળકોને ક્યાંથી શિક્ષણ મળશે? ક્યાંથી એને દવા દારૂ, એના ખાવા પીવાનું, એનું કપડાનું એ કરશે? એટલે ભીલ સમાજ પંચ અને આ જે મહાનુભાવો છે એમના થકી સામાજિક કાર્યના ઉત્થાન માટે અમે જોડાયા. ફક્ત ને ફક્ત તમારા માટે કે તમને સારામાં સારું શિક્ષણ મળે. અહીંયા કોઈ પણ બાળક મજૂરી કરવા ના જાય અને એનું જીવન બરબાદ ના થાય. અહીંયા રહીને શિક્ષણ મેળવે, અહીંયા રહીને મા બાપ જોડે રહીને ધંધો રોજગાર મેળવી શકે, સારા સારા વ્યક્તિત્વનો વિકાસ થાય. એના માટે સામાજિક કારણો માટે અમે લડ્યા. અને આજે તેજસ્વી તારલાઓ 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું અને તમને અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. આ ફક્ત ને ફક્ત કાર્યક્રમ તમારા માટે જ છે. સરકારી નોકરીઓ અત્યારે દરેક વ્યક્તિને મળે એવું જરૂરી નથી, પણ મહત્વની વાત એ છે કે એક ભણેલો ગણેલો સારો નાગરિક, દીકરો કે દીકરી એ સારું શિક્ષણ લેશે ને તો એ ખેતી કરશે, તો અભણ માણસ કરતા તો સારામાં સારી ખેતી કરી શકશે. સાહેબ હમણાં વાત કરી કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ પ્રાણ મારશે. ગરબાડા તાલુકાના છેલ્લામાં છેલ્લું સૌથી ક્રિમિનલ કેસ અને ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતું મારું ગામ છે. એવા ગામમાંથી મારા મા બાપ અભણ છે, તે છતાં પણ મેં 7 જેટલી એક્ઝામો પાસ કરી, નેટ, જીસેટ, ટેટ, ટાટ, તલાટીની આવી બધી, અને છેક પીએચડી સુધીનો અભ્યાસ હું અત્યારે કરી રહ્યો છું. સાથે સાથે એક ફાઉન્ડેશન પણ શરૂ કર્યું છે. કોલેજમાં પ્રોફેસર તરીકે અત્યારે સેવા પણ આપી રહ્યો છું અને સમાજમાં પણ કાર્ય કરી રહ્યો છું. હું ઈચ્છું છું કે તમે પણ પોતાના સમાજ માટે, પોતાના ઘર માટે
અને પોતાના દેશ માટે પણ આવું કંઈક કરો તો આપણો સમાજ ઉપર આવશે. એકલા હાથે કોઈના ભરોસે રહેવાથી સમાજ ઉપર આવવાનો નથી. શિક્ષણ એ હરેક સમસ્યાનું સમાધાન છે. ભણેલો માણસ હશે તો ગમે ત્યાં ઉભો રહેશે તો એ સારામાં સારું પ્રદર્શન કરીને બતાવશે. જરૂરી નથી કે તમે ફક્ત ને ફક્ત સરકારી નોકરી પછાડી પડો. તમને એવું લાગે છે કે તમે સારામાં સારા સિંગર બની શકો છો, સ્પોર્ટમેન બની શકો છો, સારા નેતા બની શકો છો, તો એ શિક્ષણ થકી થઈ શકે. કારણ કે શિક્ષણ જ વ્યક્તિનું ઘડતર કરે છે. આપણી પરિસ્થિતિ આર્થિક રીતે ભલે નબળી હોય, પરંતુ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે આપણને કોઈ જોઈને આપણો હાથ ઝાલી લે એટલી મહેનત તો આપણે કરવી પડશે. 10મું અને 12મું ધોરણ તમે પાસ કર્યું છે ત્યારે અલગ અલગ ફેકલ્ટીઝમાં જાઓ, તમે આર્ટ્સમાં જાઓ, કોમર્સમાં જાઓ, સાયન્સમાં જાઓ, અને જે પણ કરો જીવનમાં એ 100% રેડીને કરો. હવે મોદી સાહેબ વિચારતા કે ભાઈ હું કોમેડિયન બની જાઉં કે હું સારામાં સારું જમવાનું બનાવું તો આજે વડાપ્રધાન બની શક્યા હોત? ના. એ સારામાં સારા નેતા બનવાની સારામાં સારી સ્કિલ એમણે ડેવલપ કરી ત્યારે આજે વડાપ્રધાન છે. વિરાટ કોહલીને જુઓ, સારામાં સારો અત્યારે દુનિયાનો પહેલા નંબરનો ક્રિકેટર છે. કેમ? કારણ કે એને ક્રિકેટ સિવાય બીજી કઈ વસ્તુ પર ધ્યાન આપ્યું નથી. હવે વિરાટ કોહલીને જમવાનું બનાવતા આવડે છે, કપડા પ્રેસ કરતા આવડે છે, એ જરૂરી નથી, પણ વિરાટ એ ક્રિકેટ સારી રમતા આવડવું જોઈએ. સાચી વાત કે ખોટી વાત? લતા મંગેશકર જો એમણે વિચાર કર્યો કે મારે આ કામ નથી કરવું પણ ફલાણું કામ કરવું છે તો એના ક્ષેત્રમાં ના જઈ શકે. તમે જે પણ ક્ષેત્રમાં જાઓ એ ક્ષેત્રમાં 100% જીવ રેડીને આપો તો તમે ટોપ પર જઈ શકશો. તમે વિચારશો કે મારે તલાટી પણ બનવું છે, મારે પીએસઆઈ પણ બનવું છે, મારે શિક્ષક પણ બનવું છે, હું બીએડ પણ કરી લઉં, હું એમએ પણ કરી લઉં, હું એમએડ પણ કરી લઉં, હું બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ પણ કરી લઉં, તો કશું ના બને. પણ જીવનમાં એક લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય અને એના પર જ ચાલીશું તો આજ નહીં તો કાલે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. એ મળશે અને મળશે જ. એવો વિશ્વાસ સાથે સતત મહેનત કરતા રહેશું ફક્ત ને ફક્ત એક લક્ષ્ય માટે, તો તમે ચોક્કસપણે એ લક્ષ્યને હાંસલ કરશો. આવનાર ભવિષ્ય તમારા હાથમાં છે. સમાજનું અને દેશનું ભવિષ્ય તમે જ છો. તમારે નક્કી કરવાનું છે કે આ સોશિયલ મીડિયાના જે દેખાડાના જમાના ચાલે છે એમાં જીવવાનું છે કે અસલમાં વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, સમાજને અને ઘરને કામ લાગવું છે. કારણ કે આજે વોટ્સએપ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ આવી ગયું, સ્નેપચેટ આવી ગયું, ટ્વિટર આવી ગયું, આ બધી વસ્તુઓમાં આપણો મોટા ભાગનો સમય જાય છે. અત્યારે નાના નાના બાળકો મોબાઈલ લઈને આખો દિવસ ગેમ રમે છે. રમે છે કે નથી રમતા? હા કે ના તો બોલો. આખો દિવસ સોશિયલ મીડિયામાં આપણો જાય, આખો દિવસ ગેમ રમવામાં જાય, અને પછી આપણે એમ કહીએ કે ભાઈ 10મામાં અને 12માં 45% 40% તો આવે ને ભાઈ. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલું દુરુપયોગી પણ છે. પણ ફક્ત ને ફક્ત આપણા પર નિર્ભર કરે છે કે આપણે એને કઈ રીતે ઉપયોગમાં લેવું. અહીંયા દરેક બેઠેલા વાલીઓ ને પણ વિનંતી છે કે આ જે તમારા બાળકો બેઠેલા છે એમના વ્યક્તિત્વ માટે બને તેટલું મોબાઈલથી દૂર રાખવામાં આવે, સદુપયોગ કરે એ દ્રષ્ટિકોણથી એનો ઉપયોગ કરવામાં આવે તો એ ચોક્કસપણે એના લક્ષ્યને પ્રાપ્ત કરશે. અને વિદ્યાર્થીઓનો પણ એ શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું કે આપણા મા બાપ ને એકવાર જોઈ લેજો. એમણે કઈ રીતે તમને ભણાવ્યા, એમણે કઈ રીતે તમારું પોષણ કર્યું, કઈ રીતે ખાઈ પી અને એમણે ખાવાનું છોડીને એમને કપડાં, એમને ચપ્પલ નથી લીધા અને તમારા શિક્ષણ માટે, તમારા ઘડતર માટે, તમારા આરોગ્ય માટે એમણે પરસેવો અને ખૂન રેડી અને તમને મોટા કર્યા છે, તમને ભણાવ્યા છે. એનો ચહેરો સતત તમારા ધ્યાનમાં રહેશે તો તમે ચોક્કસપણે તમારા ઘરનું, સમાજનું અને દેશનું નામ રોશન કરજો. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે હું ઘણી બધી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું અને અહીંયા સમય આપવા માટે
આયોજકોનો આભાર માનું છું. જય જોહાર, જય આદિવાસી.